યસ ફ્રેન્ડ્સ, તો બાપુની ટેનિસ વાણીમાં તમારું સ્વાગત છે. વેલ ફ્રેન્ડ્સ, આજે 8 એપ્રિલ અને રાતના 12-12:30 વાગ્યા છે અને શું દિવસ હતો બોસ. ખૂબ જ મજા આવી. ફર્સ્ટ સેમિફાઇનલ્સ રેસકોર્સ રોયલ્સ વર્સિસ રાધે 11 અને અગેન એમાં રાધે 11 ભરૂચે બાજી મારી અને અગેન 32ની જે ટીમ્સની જે એ હતી એમાં રાધે 11 ફાઇનલ્સમાં આવી ગયો છે. તો ખૂબ સરસ, કોંગ્રેચ્યુલેશન્સ. અને અગેન હું જે આપણે જે વ્યક્તિઓ સાથે ઊભો છું, તો સેકન્ડ સેમિફાઇનલ્સ હતી શિવ 11 અને ગોકુલ સિમર્સ 11 સામે. અગેન એમાં આપણે વાત કરીએ તો શિવ 11નો વિજય થયો હતો. તો 32 ટીમ્સમાં શિવ 11નો વિજય થયો છે. તો આપણે અમુક ક્ષણો વાત કરીશું બધા જ પ્લેયર્સ અને એક બે ઓર્ગેનાઇઝર આપણી સાથે છે ભાઈલી બજરંગ ક્રિકેટ એસોસિએશનના. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું શિવ 11ના કેપ્ટન સાથે પપ્પુ. તો પપ્પુભાઈ, શું કહો છો કે તમે 32ના ફોર્મેટમાં ફાઇનલ્સમાં આવ્યો છો અને અગેન હું તમને પર્સનલી કહું છું કે તમારી ટીમ મને ખૂબ જ ગમે છે. બરોડા સિટીમાં સેમિફાઇનલ્સમાં જોકે તમે રેસકોર્સ રોયલ જોલીભાઈ સામે હારી ગયા, ખૂબ જ ટફ મેચ હતી, બટ નંદલેસ તમે ફાઇનલ્સમાં આવ્યો છો. તો બે શબ્દ પ્લીઝ. રેસકોર્સ સામે જે અમે હારી ગયા, અમારે થોડી ભૂલના લીધે 3 ઓવરમાં અમને 21 રન જોઈતા હતા. મોબીન સારી ઓવર ચેક કર્યું, અમારા બેટ્સમેનથી ના બેટમાં એટલા માટે અમે રહી ગયા. બાકી અમારા બેટ્સમેનો બહુ ટ્રાય સરસ હતો. અને 32ની વાત કરીએ તો 32માં તો અમારું ટીમ જ સારી બની છે. પ્લસ અમે સમયને સિમર્સ પણ સારી હતી કે અમે સિમર્સે સરપને હરાઈને સેમીમાં આવ્યા છે, ક્વોલિફાય થયા હતા. અને અમારી ટીમ જ સરસ હતી. બોલરો એમનું કામ કર્યું અને બેટ્સમેન એમનું કામ કર્યું, એટલે અમે વિજય થઈ ગયા. ખૂબ સરસ, ખૂબ સરસ. તો સાથે સાથે મારી પાસે સાથે જ ઊભા છે પ્રતિક કરીને જે બેટ્સમેન છે. અને અગેન હું તમને લોકોને જણાવી દઉં કે આનંદ અને પ્રતિક જે ભરૂચના બંને ભાઈઓ છે, બંને લુક અલાઇક છે. એટલે મને તો એકચ્યુઅલી એક વખત એવું થયું કે મારી સાથે પ્રતિક ઊભા છે કે આનંદ ઊભા છે. બટ ગાઈઝ, હું તમને કહી દઉં, હી ઇઝ પ્રતિક અને હી ઇઝ અ રાઇટી બેટ્સમેન. તો પ્રતિક ભૈયા, તમે જરાક કહી દઉં શું તમને કેવું લાગે છે મારો ભાઈ? અને મેન ઓફ ધ મેચ પણ પ્રતિક જ છે. પહેલાં તો ધન્યવાદ કરીશ બજરંગ ક્રિકેટ એસોસિએશનનો, જે અમને ખૂબ સપોર્ટ આપેલો છે ગ્રાઉન્ડ પર. અને ગ્રાઉન્ડની ડિસિપ્લિન એ બધું ઘણું સારું છે. આવી ટુર્નામેન્ટ બરોડાની નંબર 1 ટુર્નામેન્ટમાં અમને એનું સ્થાન છે. આગળ પણ આવી ટુર્નામેન્ટ થતી રહે અને આવું ઓર્ગેનાઇઝર થાય એ માટે તમને બેસ્ટ ઓફ લક. ખૂબ સરસ. મારી સાથે ઊભા છે બ્રિજેશ, જે કે યુકે રિટર્ન છે. અગેન હી ઇઝ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન્ડ. તો બ્રિજેશભાઈ, હવે જે ન્યૂઝ છે ભાઈલી બજરંગ ક્રિકેટ એસોસિએશનથી કે કાલનો દિવસ આપણે રજા છે અને 10મી તારીખે 2 ફાઇનલ્સ થવાની છે, 64 ટીમ્સ અને 32 ટીમ્સની. તો બ્રિજેશભાઈ, 2 શબ્દ પ્લીઝ તમે આપો મારો ભાઈ. જે 4 ટીમ ફાઇનલમાં આવી છે એ ઘણું સરસ કરીને આવી છે અને આ ફાઇનલ વધારે સારી જાય એનો અમે સંપૂર્ણ ટ્રાય કરીશું. ખૂબ સરસ. વેલ ફ્રેન્ડ્સ, આપણે બધી સારી સારી ટીમોની વાત કરતા હોય છે કે ભાઈ આ સેમિફાઇનલ્સમાં કોણ આવ્યા, ફાઇનલ્સમાં કોણ આવ્યા અને ફાઇનલ્સમાં કોની સાથે રમવાનું છે. બટ નન ધ લીસ્ટ મેં જ્યારથી મેં મારી ચેનલ ચાલુ કરી છે અને અમુક 2-3 ટીમોનો મેં વખાણ કર્યા છે, જેમ કે ફર્સ્ટ ઓફ ઓલ સિમર્સ 11 છે, પછી ચિલ્લર પાર્ટી 11 છે અને અજમેરીની સોફિયા 11 છે. તો મારી સાથે ઊભા છે પુનિત, જે કે ખૂબ સરસ ઓલરાઉન્ડર છે સિમર્સ ગોકુલ 11ના. તો પુનિતભાઈ, ભલે તમે હારી ગયા છો પણ તમે જે તમારો જજ્બો છે એને છોડતા નહીં અને ખૂબ સરસ તમે ક્રિકેટ રમો છો અને ક્યારે ને ક્યારે તો તમે ખૂબ સરસ ક્રિકેટ રમીને આગળ આવશો જ. તો 2 શબ્દ પ્લીઝ તમે પણ કહો મારો ભાઈ. બાપુ, ટોસ જીતીને અમારે બેટિંગ જ લેવાનું હતું અને અમે ફર્સ્ટ ડે જે પીચ રમીને અત્યારે જે છે એમાં ઘણો બધો ફેરફાર છે. અમે બી ટોસ જીતીને 90-95નું ટાર્ગેટ વિચાર્યું હતું. બટ જે શિવ 11ના જે બોલર્સ હતા એ ઘણું સારું બોલિંગ કર્યા અને એમને દરેક જે પાવર પ્લે છે, ડેથ ઓવર છે, બધી રીતના એ લોકોએ સારી બોલિંગ કરી અને બેસ્ટ ટીમ છે. કોમ્બિનેશન બી એમનો સારો છે. તો જે બેસ્ટ હતી એ જીતી. ખૂબ સરસ મારો ભાઈ. તો હવે હું વાત કરું છું કે સિમર્સના જે નવા બેટ્સમેન છે, હી ઇઝ કમ બેક ફ્રોમ ઓસ્ટ્રેલિયા આફ્ટર 2 years ઓર 3 years અને એનું નામ છે વત્સલ ગાંગુલી. ખૂબ સરસ બેટ્સમેન છે, યંગ પ્લેયર છે. તો ગાંગુલી, યુ ઓલ્સો કેન સે 2 words ફોર યોર પર્ટિક્યુલર પરફોર્મન્સ અને ટીમ. ઓવરઓલ તો અમે આ ટુર્નામેન્ટમાં એઝ અ અંડરડોગ્સ ઓર ડાર્ક હોર્સ તરીકે હતા અને આટલા મોટા પ્લેટફોર્મ પર આટલી સારી ટીમોને, જેમ કે સરપંચ છે જે ફાઇનલિસ્ટ જ હતી એવું બધા માનતા હતા, પણ અમે સારી ટીમને હરાવી. પણ આ મેચમાં એ મેચનું મોમેન્ટમ શિફ્ટ ના કરી શક્યા અને મિડલ ઓવર્સમાં થોડું જે ક્લિક થવું જોઈતું હતું એ ના કરી શક્યા. પણ નંદલેસ એમની બોલિંગ પણ સારી હતી અને ઓવરઓલ આ ટુર્નામેન્ટ અને બીજી ઘણી ટુર્નામેન્ટ આ વર્ષે અમે બહુ સારી રમ્યા છે. તો
બસ એ મોમેન્ટમ આગળ લઈ જઈશું ને ધીરે ધીરે વધારે સારું કરીશું. ઓફ એપ્રિલ 9મી તારીખે રજા છે ભાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર. 10th ઓફ એપ્રિલ પર 64 ટીમ્સની જે ફાઇનલ્સ છે એ રેસકોર્સ રોયલ્સ જોલી બોયઝ વર્સિસ સરપંચ 11. અગેન 32 ટીમ્સની આપણે વાત કરીએ હેવી બોલની તો રાધે 11 ભરૂચ વર્સિસ શિવ 11. તો 10મી તારીખે તમે લોકો ફ્રી થઈ જજો વહેલા અને 2 ફાઇનલ્સ જોવા આવી જજો ભાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર. ખૂબ જ મજા આવશે. અને અગેન ક્રિકેટનો જે પર્ટિક્યુલર જે આખું મહાકુંભ છે એ તમને 10th ઓફ એપ્રિલનો જોવા મળશે એટ ભાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ. તો વન્સ અગેન એપ્લોઝ આપણે તાલ્યો તો પ્લીઝ. થેન્ક યુ વેરી મચ.